સૌને મારા નમસ્કાર. આદરણીય મહેમાનો, માનનીય વડીલો અને મારા વાલા મિત્રો, મારું નામ પર હિતેશભાઈ ડિમ્બર. હું 4થા ધોરણમાં અભ્યાસ કરું છું. આજના આપના આ વાર્ષિક સમારોહમાં મને થોડા શબ્દ બોલવાની તક મળી છે, જેના માટે હું ગર્વ અનુભવું છું. આજે હું ભગવાન શ્રી કૃષ્ણ વિશે નાની પણ રસપ્રદ વાત કરવા માંગુ છું, જેની શરૂઆત હું શ્લોકથી કરીશ. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પરંતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક વખતની વાત છે, જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામા ગુરુ આશ્રમમાં સાથે ભણતા, રમતા અને એકબીજાની મદદ કરતા. થોડા સમય પછી શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામા ગરીબ બ્રાહ્મણ રહ્યા. સુદામાને ઘણી મુશ્કેલીઓ આવી, પણ ભગવાનને ક્યારેક દોષ ના આપ્યો. સુદામાને પોતાની મહેનત અને ઈમાનદારી પર વિશ્વાસ હતો. એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું, તમારા બાળ મિત્ર શ્રી કૃષ્ણને મળવા જાઓ, કદાચ તમારી મુશ્કેલીઓ ઓછી થઈ જાય. પણ સુદામા ખાલી હાથે જવા તૈયાર ન હતા, એટલે તેમની પત્નીએ પ્રેમથી પૌવા બનાવી આપ્યા. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા, ત્યારે શ્રી કૃષ્ણ તેમને જોઈને દોડતા દોડતા આવ્યા. બંને મિત્રો એકબીજાને ભેટ્યા. શ્રી કૃષ્ણ પૌવા જોઈને ખૂબ ખુશ થયા. તેમને કહ્યું, મિત્રો, આ તો બહુ કિંમતી ભેટ છે. સુદામાએ શ્રી કૃષ્ણ પાસે કંઈ માંગ્યું નહીં અને શાંતિથી પોતાના ગામ પાછા જતા રહ્યા. પરંતુ ઘરે પહોંચ્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની ઝૂંપડી એક સુંદર ઘરમાં બદલાઈ ગઈ હતી અને ઘર આનંદથી ભરાઈ ગયું હતું. ત્યારે સુદામાને સમજાયું કે શ્રી કૃષ્ણને મારી વિનંતી બોલ્યા વગર સાંભળી લીધી. આ કથા આપને શીખવે છે કે સાચી મિત્રતા સ્વાર્થ વગરની હોય છે અને સાચો મિત્ર દિલની વાત સાંભળી લે છે. જો આપણે જીવનમાં આવી મિત્રતા રાખીશું તો આપણું જીવન હંમેશા સુખી રહેશે. અંતમાં હું એટલું જ કહીશ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. પલને સ્ટેજ પર રહેવા માટે વિનંતી છે. પલને પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશભાઈને વિનંતી છે કે તેઓ તેમને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરે.